ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 6નું પ્રકરણ નંબર 4 જોશું, જેનું નામ છે ભૂમિતિના પાયાના ખ્યાલો. આપણે જોઈએ ચેપ્ટરનું નામ છે ભૂમિતિના પાયાના ખ્યાલો. એમાં આપણે અલગ અલગ જે મુદ્દા આપેલા છે તેના વિશે સમજૂતી મેળવવાની થશે. પૂરેપૂરા પ્રકરણ આપણે જ્યારે પૂર્ણ કરશું ત્યારે આટલા મુદ્દાઓની સમજૂતી આપણે લેતા જઈશું. સૌપ્રથમ આપણે જોઈએ બિંદુની સમજૂતી. તો બિંદુની સમજૂતી તમને બધાને ખબર જ છે. બિંદુ એટલે શું થશે કે કોઈ પણ, ધારો કે તમે કોઈ પેન્સિલની અણી કાઢી અને કોઈ એક જગ્યાએ એને તીક્ષ્ણ રીતે દબાવશો તો એનાથી જે ટપકું બનશે તેને આપણે શું કહેશું? બિંદુ. આ બિંદુ છે તે આપણે પરિકરની મદદથી પેન્સિલ હારે રાખી અને ટપકા પણ એનાથી પણ કરી શકીએ છીએ. બિંદુનું નિદર્શન છે તે આપણે પરિકર દ્વારા પણ કરીએ છીએ. ત્યારબાદ છે રેખાખંડ. રેખાખંડ એટલે એવું કે જેના બે અંત્ય બિંદુ આવેલા હોય. સાદામાં સાદી વ્યાખ્યા એવી છે કે બે અંતિમ છેડાઓથી જોડાયેલા હોય, જેને બે અંત્ય બિંદુ હોય તેને રેખાખંડ કહેવામાં આવે છે. ત્યારબાદ છે રેખા. તો રેખા કોને કહેવાય? તો કે જેને બંને બાજુ વિસ્તરેલી હોય, જે છે બંને દિશા છે અનંત તરફ જઈ શકતી હોય, એમાં ક્યાંય એનું અંત્ય બિંદુ આવેલું ન હોય તેને શું કહેવામાં આવે છે? રેખા. ત્યારબાદ છે છેદતી રેખાઓ. છેદતી રેખાઓ એટલે કઈ આવશે? એના ઉદાહરણ તરીકે આપણે 4 રસ્તા ભેગા થતા હોય એને કહી શકીએ કે જે 4 રસ્તા છે એ ભેગા થતા હોય ત્યાં છે તેને કહેવામાં આવે છે. અથવા તો ક્રોસ થતું હોય, જ્યારે ક્રોસ થતી હોય તેવી બે રેખાઓને કેવી કહેવામાં આવશે? છેદતી રેખાઓ. સમાંતર રેખાઓ. સમાંતર રેખાઓ એટલે કે જે બંને છે એ સમાંતર દિશામાં આગળ વધતી જતી હોય તેને સમાંતર રેખાઓ કહેવામાં આવે છે. ત્યારબાદ છે કિરણ. તો કિરણ કોને કહેવામાં આવશે? કે જે કોઈ એક જગ્યાએથી નીકળે અને અનંત સુધી જતું હોય. આપણે સૂર્યના કિરણો કહેતા હોય છે, જેને એક અંત્ય બિંદુ હોય અને એક દિશા તરફ તે અનંત રીતે વિસ્તરેલી જોવા મળતી હોય તે કિરણ છે. એની વ્યાખ્યા એવી છે કે જેને એક અંત્ય બિંદુ હોય અને બીજી તરફ છે તે અનંત રીતે વિસ્તરેલી હોય. આપણે ટોર્ચમાંથી લાઇટ કરીએ તો ટોર્ચ છે એ અંત્ય બિંદુ છે. જ્યારે એમાંથી કિરણ આગળ પ્રસરે છે તેને શું કહેવામાં આવે છે? તેને કહેવામાં આવે છે તેના અનંત રીતે વિસ્તરે છે એટલે એને કિરણ કહેવામાં આવે. ત્યારબાદ આપણે જોશું વક્ર. તો વક્ર છે તે તમારા માટે થોડોક અજાણ્યો શબ્દ છે અથવા તો નવો શબ્દ છે. તો વક્ર કોને કહેવાશે? વક્ર એટલે આડાવડી રેખાઓ જે દર્શાવવામાં આવતી હોય તે. તમારા પાઠ્યપુસ્તકમાં પણ આપેલું છે, પેજ નંબર 75 ઉપર જોજો, ત્યાં આકૃતિઓ આપેલી છે વક્રની. હજી હું તમને સમજાવીશ 4.1માં આપણે આગળ સમજશું. ત્યારબાદ છે બહુકોણ. જો વક્રના 2 પ્રકાર આવશે, ખુલ્લો વક્ર, બંધ વક્ર. એ પણ તમને હું એમાં સમજાવીશ. ખુલ્લો વક્ર એટલે કેવો છે કે જેને એક છેડો છે તે ખુલ્લો હોય, કોઈ એક જગ્યાથી એને ખુલ્લો દર્શાવી શકાય. અને બંધ વક્ર એટલે કેવું છે? જેની બધી બાજુઓ બંધ હોય છે. ત્યારબાદ આપણે બહુકોણ જોશું. તો કોને કહેવાય બહુકોણ? જો કે એવી આકૃતિ જેને એક કરતાં વધારે ખૂણાઓ આવેલા હોય. કેટલા? 2 કરતાં વધારે ખૂણાની જેને આવેલા હોય તેને બહુકોણ કહેવામાં આવે છે. કેમ આપણે 3 ખૂણા હોય તો ત્રિકોણ કહીએ, 4 ખૂણા હોય તો ચતુષ્કોણ, કે જેને 4 કરતાં પણ વધુ ખૂણાઓ આવેલા હોય છે તેને બહુકોણ કહેવામાં આવે છે. ત્યારબાદ શું છે? ખૂણો. તો ખૂણાની વ્યાખ્યા તો તમને બધાને સારી રીતે ખબર જ છે. ખૂણો કોને કહેવાય? કે જે છે એને એક શિરોબિંદુમાં 2 રેખાઓ છેદતી હોય, અથવા તો સામાન્ય રીતે કહી શકીએ તો કે અંત્ય બિંદુમાંથી ઉદ્ભવતા હોય. ખૂણો રચાતા 2 કિરણો ખૂણાના ભુજ અથવા બાજુઓ કહેવામાં આવે છે. સામાન્ય રીતે તે બિંદુને ખૂણાનો શિરોબિંદુ કહેવામાં આવે છે. ત્યારબાદ છે ત્રિકોણ. ત્રિકોણ તો કે જે આકૃતિમાં 3 ખૂણાઓ અથવા તો 3 બાજુઓ વડે રચાયેલી હોય અને 3 ખૂણાઓ આપેલા હોય તેને ત્રિકોણ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોશું ચતુષ્કોણ. તો કે ચતુષ્કોણ કોને કહેવાય? કે 4 બાજુઓ ધરાવતા બહુકોણને ચતુષ્કોણ કહેવામાં આવે છે. 3 બાજુ હોય તો ત્રિકોણ, 4 બાજુ હોય તો ચતુષ્કોણ. ત્યારબાદ કીધું વર્તુળ. તો વર્તુળ એક એવી રચના છે કે જેને એક પણ અંત્ય બિંદુ નથી હોતું. કેવું હોય છે? બંધ વક્ર છે. વર્તુળ છે એ કેવું વક્ર છે? બંધ વક્ર છે. પૈડું છે, બંગડી છે, સિક્કો છે, આ બધાને આપણે ગોળાકાર અથવા તો વર્તુળ કહીએ છીએ. સરસ. આપણે આગળ જોઈએ 4.1.
4.1નો પહેલો પ્રશ્ન છે, બાજુમાં દર્શાવેલ આકૃતિનો ઉપયોગ કરીને લખો. જેમાં આ પ્રશ્ન એવો છે કે આકૃતિનો ઉપયોગ કરી અને નીચેના જવાબ લખવાના છે. તો પેલું છે 5 બિંદુઓ. તો 5 બિંદુઓ તમે જોઈ શકો છો. બિંદુ કોને કહેવાય? મેં આપણે પહેલી જ વ્યાખ્યા શીખી કે જે ટપકું છે તેને આપણે કોઈ પણ જગ્યાએ દર્શાવેલું છે તેને બિંદુ કહેશું. તો આમાં કોણ કોણ છે? 5 બિંદુ. બિંદુ ઓ, બિંદુ બી, બિંદુ સી, બિંદુ ડી અને બિંદુ ઈ. મેં જો સામે જવાબ લખેલા છે. ત્યારબાદ છે બીજો પ્રશ્ન, રેખાઓ. તો રેખાઓ કઈ કઈ આવશે? મેં રેખાની વ્યાખ્યા આપી હતી કે જે બંને બાજુ વિસ્તરેલી હોય. તો કઈ રેખા આવશે? રેખા ડીઈ. જો ઉપર છે એ જેની ઉપર દોરેલું છે ને એ રેખાનો સંકેત છે. રેખાને એવી રીતે દર્શાવાય. હું કોનું કહું છું જો સાંભળો. જો આ ડી ઉપર, ડીઓ ઉપર, ડીબી ઉપર જે આપેલું છે એને રેખાનો સંકેત કહેવામાં આવે છે. ત્યારબાદ છે 4 કિરણો. રેખાઓ આપણે જોઈ લઈએ બધી. રેખા ડીઈ, રેખા ડીઓ, રેખા ડીબી, રેખા ઈઓ. ત્રીજું છે 4 કિરણો કીધીશ. કિરણ મેં વ્યાખ્યા આપી હતી જે એક બાજુ અંત્ય બિંદુ હોય ને બીજી બાજુ વિસ્તરેલી હોય. તો કિરણનું સંકેત પણ જો એની ઉપર દર્શાવેલું છે. કિરણ કેવી રીતના લખાય? તો કે કિરણ ડીબી, કિરણ ડીઈ, કિરણ ઓબી, કિરણ ઓઈ, કિરણ ઈબી. આ છે તે કિરણો આપેલા છે. 5 રેખાખંડો. 5 રેખાખંડો. રેખાખંડ એટલે જેને અંત્ય બિંદુ 2 હોય. તો એને દર્શાવવા માટે આ રીતના ઉપર લીટો કરવામાં આવે છે. કિરણની જો કિરણ છે તેને એક ખૂણો હોય, એક બાજુ વિસ્તરેલી હોય. રેખા છે એ બંને બાજુ વિસ્તરેલું હોય. રેખાખંડ છે એને 2 અંત્ય બિંદુ આવેલા હોય. કયા કયા રેખાખંડ આવશે? રેખાખંડ ડીઈ, રેખાખંડ ડીઓ, રેખાખંડ ઈઓ, રેખાખંડ ઓબી અને રેખાખંડ ઈ બી. હવે જોઈએ પ્રશ્ન બીજો. આપેલ 4 મૂળાક્ષરોમાંથી દરેક વખતે માત્ર 2 મૂળાક્ષરોનો ઉપયોગ કરી આપેલા રેખાના શક્ય તેટલી રીતે નામ આપો. આપણે જોઈએ બિંદુ એ ગણીને આપણે જોઈએ. બિંદુ છે એક બિંદુ એ લેતા કયા કયા આવશે? તો કે રેખા એ બી, રેખા એ સી અને રેખા એ ડી. ત્યારબાદ બીજું છે બિંદુ બી લેતા. એમાં શું આવશે? રેખા બી એ, રેખા બી સી અને રેખા બી ડી. ત્યારબાદ બિંદુ સી લેતા રેખા સી એ, રેખા સી બી અને રેખા સી ડી. ત્યારબાદ બિંદુ ડી લેતા રેખા ડી એ, રેખા ડી બી અને રેખા સી ડી સી. આ છે તે અહીં આપણે દર્શાવી શકીએ. જે રેખા ઉપર આપેલી છે ને ગ્રીન કલરની દોરેલી છે એમાંથી મેં આ બધી રેખાઓ લખેલી છે. આપણે જોશું ક્વેશ્ચન ત્રીજો. આકૃતિનો ઉપયોગ કરીને લખો. પહેલું છે ઈ બિંદુને સમાવતી રેખા ઓ. ઈ બિંદુ છે એને સમાવતી રેખાઓ કઈ કઈ છે એવું એણે કીધું. તેમાં કઈ કઈ આવશે? રેખા એ ઈ, રેખા એફ ઈ અને રેખા બી ઈ. જો અહીં આ આકૃતિમાંથી કીધું છે એણે. ઈ કેમાં કેમાં સમાવેશ છે? રેખા એ ઈ, એફ ઈ, બી ઈ અને ડી ઈ. ત્યારબાદ કીધું છે બીજું કે એ બિંદુમાંથી પસાર થતી રેખાઓ કઈ આવશે એમાં? તો કે રેખા એ છે એમાંથી પસાર થતી રેખા તો એક જ છે, રેખા એ ઈ. જો અહીં આકૃતિમાં છે આ બિંદુ એ છે એમાંથી પસાર થતી રેખા કઈ આવશે? આટલી રેખા ઈ એ ઈ. ત્યારબાદ જોઈએ ત્રીજું સી. ઓ બિંદુ જેમાં છે તેવી રેખા. તો એમાં કઈ આવશે? ઓ બિંદુ જેમાં છે એમાં. તો એને 2 રીતે દર્શાવી શકાય. રેખા સી ઓ પણ કહી શકાય અને રેખા ઓ સી પણ કહી શકાય. હવે બીજું હજી કીધું છે કે ડી. એકબીજાને છેદતી હોય તેવી રેખાઓને 2 જોડ. તો એમાં કઈ આવશે? એકબીજાને છેદતી હોય તેવી રેખા. સાંભળજો ધ્યાનથી, એટલે લખેલું વચાશે સાંભળશો એટલે. 2 રેખાઓની જોડ કઈ આવશે? રેખા એ ઈ અને સી ઓ જે બિંદુ બીમાં છેદે છે અને એફ ઈ અને એ ઈ એ કેમાં છેદે છે? બિંદુ ઈમાં છેદે છે. 4 રેખાઓની જોડી આપી છે. 2 જોડી 2. એ ઈ અને સી ઓ છે એ બિંદુ બીમાં છેદે છે અને એફ બી એફ અને એ ઈ એ બિંદુ ઈમાં છેદે છે. ત્યારબાદ જોશું આપણે ક્વેશ્ચન 4. કેટલી રેખાઓ પસાર થાય છે એ બિંદુમાંથી અને એક બિંદુમાંથી? જો એક બિંદુમાંથી પસાર થતી હોય એવી માત્ર અસંખ્ય રેખાઓ આવશે. જો મેં લખેલું છે એનો જવાબ શું આવશે? અસંખ્ય આવશે. તમે જેટલી પસાર કરવી એટલી કરી શકો. જેમ કે આપણે એક વર્તુળ દોરીએ તેમાં કેટલી રેખાઓ પસાર થઈ શકે? હવે એણે કીધું 2 બિંદુમાંથી પસાર થતી હોય એમાં એક જ જવાબ આવશે, માત્ર એક જ રેખા. જો મેં 2ના જવાબ આપ્યા છે.
આ છે એનો જવાબ છે, આ છે બીનો જવાબ છે. એમ કહે તમને કે એક બિંદુમાંથી પસાર થતી રેખા કયા કેટલી આવે, તો તમારે કહેવાનું અસંખ્ય. બે બિંદુમાંથી પસાર થતી એવી પૂછે તો કેટલી કહેવાની? માત્ર એક જ કહેવાની છે. ક્વેશ્ચન 5 જોઈએ. નીચેની દરેક પરિસ્થિતિ અનુરૂપ કાચી આકૃતિ દોરો. કાચી આકૃતિ દોરવાની કીધીશ તમને. તો એને કીધું પહેલું જો શું કીધું કે બિંદુ પી રેખાખંડ એ બી પર છે. તો જો મેં સામે દોરીને તમને બતાવ્યું છે, એ બી રેખાખંડ છે અને બિંદુ પી છે એની ઉપર છે. પછી બી છે તો એણે શું કીધું? રેખા એક્સ વાય અને રેખા પી ક્યુ એમ બિંદુમાં છેદે છે. જો છેદતી રેખાઓને આપણે વ્યાખ્યા શીખી ગયા. મેં તમને કીધું હતું ક્રોસમાં. અહીં દેખાય છે તમને ક્રોસ બેયમાં દેખાય છે? તો જો બિંદુ એમ છે એ વચ્ચે છે એટલે એને છેદે છે. અને કઈ કઈ રેખા? રેખા છે પી ક્યુ અને એક્સ વાય. હવે સી કીધું રેખા એલ પર ઈ અને એફ બિંદુ છે પણ ડી નથી. જો શું કીધું? પહેલાં રેખા એલ દોરી, આપણે દોરી આ રેખા એલ. પછી એણે શું કીધું? એના ઉપર ઈ અને એફ બિંદુ છે. જો અહીં છે ઈ અને એફ છે, પણ શું કીધું? ડી બિંદુ નથી. તો જો મેં એને બહાર દોર્યું, રેખા ઉપર નહીં દોરવાનું જ્યારે બહાર કીધું હોય ત્યારે. પછી કીધું ડી રેખા ઓ પી અને ઓ રેખા ઓ ક્યુ બિંદુ ઓમાં મળે છે. જો શું કીધું? ઓ પી અને ઓ ક્યુ છે એ બિંદુ બી ઓમાં મળે છે. ઓમાં મળે છે તો ઓને ક્રોસ કરી. જો અહીંથી ઓ અહીંયા છે ને ક્યુ ઓ પણ અહીંયા છે, એટલે કેમાં ક્રોસ થાય છે? ઓ બિંદુ પર. અહીં આપણે પ્રશ્ન 5 પૂરો કરીએ છીએ. પ્રશ્ન 6 જોઈએ. નીચેની રેખા એમ એનની આકૃતિ દોરેલ છે. આપેલ આકૃતિના આધારે આપેલ વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. જો વિધાન સાચા છે કે ખોટા એ જણાવવાનું કીધું છે. પહેલું છે એ સાચું છે. જો ક્યુ એમ ઓ એન અને પી એ રેખા એમ એન પર આવેલા છે. હવે જો એને કીધું કે સાચું છે, હા આપણે જોઈ શકીએ આ બધાય છે એ રેખા એમ એન પર આવેલા છે, એ સાચું. પછી બીજું તો કે એ સાચું છે એ પણ એમ એન અને ઓ એમ એન રેખાખંડ પર આવેલા છે. હા સાચું છે. જો તમને સમજાવું, રેખાખંડ એમ એન ક્યાં સુધી છે? અહીં સુધી છે. હવે એના ઉપર ઓ છે, સાચું. તો કેવું છે? સાચું. પછી એમ અને એન એ રેખાખંડ એમ એનના અંત્ય બિંદુ છે, એ પણ સાચું, કેમ કે બેના છેલ્લા એટલે અંત્ય બિંદુ. ઓ અને એન એ ઓપીના અંત્ય બિંદુ છે, એ ખોટું છે. ઓપી છે એના અંત્ય બિંદુ તો કોણ હોય? ઓ અને પી, એટલે ખોટું. પછી એમ એ ક્યુ ઓનું એક અંત્ય બિંદુ છે, એ પણ ખોટું. અંત્ય બિંદુ તો પોતે જ હોય, એટલે એ નથી. પછી એમ એ ક્યુપી કિરણ પરનું બિંદુ છે, સાચું છે ને? ક્યુપી જો એમ છે અહીં છે, અહીંયા છે ને ક્યુપી કિરણ કેટલું થાય? આટલું. તો એના ઉપરનું છે તો એ સાચું. પછી કીધું કિરણ ઓપી એ કિરણ ક્યુપીથી ભિન્ન છે, સાચું. કિરણ ઓપી છે એ ક્યાંથી થાય? અહીંથી. અને કિરણ ક્યુપી છે એ કેટલું છે? આટલું. તો છે ને ભિન્ન, અલગ છે બે, તો સાચું. પછી કિરણ ઓપી એ ઓ એમને સમાન છે, એ તો ખોટું છે. ઓપી છે એ ઓ એમને સમાન નથી. કિરણ ઓ એમ એ કિરણ ઓપીનું વિરુદ્ધ કિરણ નથી. આ શું? ખોટું છે, કેમ કે વિરુદ્ધ કિરણ છે. જો સમજાવું તમને. શું કીધું? ઓ એમ અને ઓ પી આમ થાય તો બે વિરોધમાં થયા ને, એક આમ ને એક આમ. તો એ સાચું હોવું જોઈએ, પણ એ ખોટું કીધું નથી એટલે ખોટું. ઓ એ ઓપી કિરણનું ઉદ્ભવ બિંદુ નથી, આ પણ ખોટું છે. ઓપીનું ઉદ્ભવ બિંદુ તો ઓ જ છે, એટલે સાચું આવે. પણ અહીંયા નથી એવું કીધું એટલે ખોટું છે. એન એ કિરણ એન પી અને કિરણ એન એમનું ઉદ્ભવ બિંદુ છે, સાચું. આ કેવું આવશે? સાચું આવશે. અહીં આપણે 4.1 સ્વાધ્યાય છે તે પૂરું કરીએ છીએ. આપણે જોઈએ સ્વાધ્યાય 4.2. 4.2 જો વક્ર મેં તમને સમજાવ્યું હતું. હવે આકૃતિ મેં તમને કીધું હતું ને, હું આકૃતિમાં સમજાવીશ. હવે જો અહીં સાંભળજો, સરસ રીતે જોજો. આપણે અહીં 2 વર્ગીકરણ કરવાનું છે, ખુલ્લા વક્ર અને બંધ વક્ર. તમને મેં વ્યાખ્યા આપી હતી. ખુલ્લું વક્ર એટલે જેનો એક છેડો છે એ ખુલ્લો હોય, અને બંધ વક્ર એટલે બધી બાજુ પેક હોવી જોઈએ. હવે આપણે અહીં જોઈએ, પહેલું છે ક્વેશ્ચન એ આકૃતિ તમને ખુલ્લી લાગે છે? હા, અહીંયા છે એ બે બાજુ ખુલ્લી છે, એટલે એ કેવું આવશે? ખુલ્લું વક્ર. ત્યારબાદ બંધ આકૃતિ છે. જો બીજી છે એ કેવી આકૃતિ છે? બંધ છે, એમાં ક્યાંય ખુલ્લું જોવા મળતું નથી. ત્રીજી છે એ પણ કેવી છે? ખુલ્લો વક્ર છે, અહીં ખુલ્લું છે એટલા માટે.
આ ભાગ છે તે ખુલ્લો બતાવે છે. પછી ચોથું ત્રિકોણ છે તો બંધ વક્ર જ છે. અને ચોથું એના પછી ઈ ચતુષ્કોણ છે અને 4 ખૂણા છે, પણ એ કેવું બંધ વક્ર છે, સાવ સહેલું છે, ખુલ્લું વક્ર અને બંધ વક્ર. જો એક છેડો ખુલ્લો જોવા મળે, આમાં અહીં ખુલ્લું વક્ર કયું આવશે? એ અને સી. ને બંધ વક્ર કયું આવશે? બી, ડી અને ઈ. આ બધા કેવા? બંધ વક્ર. જેના બધા ખૂણા બંધ હોય એ બંધ વક્ર, એકાદો ખૂણો ખુલ્લો એ ખુલ્લું વક્ર. ત્યારબાદ પ્રશ્ન બીજો જોઈએ. નીચેની પરિસ્થિતિ દર્શાવતી રફ આકૃતિઓ દોરો. રફ આકૃતિ છે એટલા માટે તમને બાજુમાં દોરીને મેં સમજાવ્યું છે. જો એની આકૃતિ આ છે અને બીની આકૃતિ આ છે. હવે સરસ રીતે સમજીએ જોઈએ. ખુલ્લો વક્ર કીધો તો મેં એક છેડો ખુલ્લો રાખ્યો છે એટલે એ ખુલ્લો વક્ર, ને બંધ વક્ર કીધો હોય તો આ રીતે બંધ વક્ર. તમે કોઈ પણ બીજી આકૃતિ પણ અહીં દોરી શકો, એવું નથી આ જ આકૃતિ દોરવી. પછી પ્રશ્ન ત્રીજો જોઈએ. કોઈ પણ બહુકોણ દોરી તેનો અંદરનો ભાગ છાંયાંકિત કરવાનો કીધો છે. જો મેં અહીં કર્યો છે, કોઈ પણ બહુકોણ કીધો એટલે મેં લંબચોરસ દોર્યો છે, PQRS દોર્યો, એમાં મેં અંદર છે એ લીટા કર્યા, એ શું કહેવા માગે છે? એને છાંયાંકિત કર્યો. અંદર જેમાં માડા લીટા કર્યા છે એને શું કહેવાય? છાંયાંકિત ભાગ. ક્વેશ્ચન 4. નીચે આપેલી આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો. જો આ આકૃતિ છે ને એ સ્ટારવાળી, એની આકૃતિના જવાબ. શું તે વક્ર છે? હા, વક્ર તો છે જ, કારણ કે એના વધારે ખૂણાઓ છે એટલે. અને જો વક્ર કોને કહેવાય? કે જેને જો સીધો લીટો હોય ને એને વક્ર ન કહેવાય, ક્યાંક ખૂણો આવવો જોઈએ એને વક્ર કહેવાય. તો આમાં ખૂણા તો છે એટલે વક્ર છે. પછી પ્રશ્ન બીજો છે. શું તે બંધ છે? હા, કારણ કે બધી બાજુઓ બંધ છે એટલે બંધ વક્ર છે. પ્રશ્ન 5. જો શક્ય હોય તો નીચેની પરિસ્થિતિ દર્શાવતી રફ આકૃતિઓ દોરો. રફ આકૃતિ દોરવાની કીધી છે. પહેલી છે પરિસ્થિતિ કે બંધ વક્ર કે જે બહુકોણ ન હોય. બંધ વક્ર છે પણ બહુકોણ નથી. જો આમાં કેટલા ખૂણા છે? અંદરની સાઈડ 2 જ ખૂણા છે એટલે એ બહુકોણ નથી. કેમ 2 કરતાં વધારે ખૂણા હોય જ બહુકોણમાં આવશે, એટલે આને ખૂણા 2 જ છે પણ બહુકોણ નથી. પણ કેવો છે? બંધ છે. પછી બીજું છે ખુલ્લો વક્ર કે જે સંપૂર્ણપણે રેખાખંડનો બનેલો હોય. સંપૂર્ણપણે રેખાખંડનો બનેલો હોય. કેવો? ખુલ્લો છે. આમાં બધાય જો આવી રીતના આમ દોરવાનું થાય ને, આપણે મેં આ રીતના દોર્યો છે. બધા રેખાખંડ છે. આ રેખાખંડ, આ રેખાખંડ, આ રેખાખંડ અને આ રેખાખંડ. શું કીધું? એને સંપૂર્ણપણે રેખાખંડનો બનેલો છે, મેં એવો દોર્યો. પછી સી, 2 બાજુવાળો બહુકોણ. પણ બહુકોણ શક્ય નથી, કારણ કે 2 બાજુ હોય તો એને બહુકોણ કહેતા જ નથી, એટલે આ શક્ય નથી.